ડાયાબિટીસમાં સુગર લાંબા સમય સુધી કંટ્રોલમાં ના રાખવામાં આવે તો શું તકલીફ થાય, એટલે કે ડાયાબિટીસને કારણે કયા કોમ્પ્લિકેશન થાય. ડાયાબિટીસને કારણે મેઇનલી 2 ટાઈપના કોમ્પ્લિકેશન થાય છે. એક મેક્રો એન્જિયોપેથી, એટલે કે આપણા શરીરની મોટી નળીઓમાં બ્લોકેજ થાય છે. જો આ બ્લોકેજ હૃદયની નળીમાં થાય તો એને કારણે હાર્ટ એટેક આવે છે, અને જો આ ડેમેજ મગજની નળીઓમાં થાય તો એને કારણે લકવો થાય છે. જો આ ટાઈપનો બ્લોકેજ હાથ અને પગની નળીઓમાં થાય તો એને કારણે હાથ અને પગ કાળા પડી શકે છે. બીજા ટાઈપનું કોમ્પ્લિકેશન છે જેને કહેવાય છે માઇક્રો એન્જિયોપેથી, એટલે કે આપણા શરીરની નાની નાની નળીઓને ડેમેજ થાય છે. જો આ ડેમેજ આંખની અંદર થાય તો એને કહેવાય છે ડાયાબિટીક રેટિનોપેથી, અને એની અંદર આંખે ધૂંધળું દેખાય છે. જો આ ટાઈપનો ડેમેજ કિડનીની નળીઓમાં થાય તો એને કહેવાય છે ડાયાબિટીક નેફ્રોપેથી, જેને કારણે કિડની ફેલ થઈ શકે છે. જો આ ટાઈપનો ડેમેજ આપણી નસને થાય તો એને કહેવાય છે ડાયાબિટીક ન્યુરોપેથી, જેમાં હાથ અને પગની અંદર ઝંઝણાટી થાય છે અથવા તો સેન્સેશન ઓછા થઈ જાય છે. આના સિવાય બીજું ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન થાય છે જેને કહેવાય છે ડાયાબિટીક ફૂટ, જેમાં આપણા પગમાં ચાંદુ પડે છે અને એમાં ઇન્ફેક્શન વધતા આગળ જતાં પગ કપાવો પણ પડી શકે છે. એટલે જો તમને ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.